રાજકોટ સાઉથ ખાતે જાંજરમાન અને ભવ્યથી ભવ્ય રાસ ઉત્સવ એટલે ખોડલધામ સાઉથ ઝોન રાસ ઉત્સવ। જેના પ્રમુખ વિનુભાઈ ગવા, ખોડલધામના ટ્રસ્ટી શ્રી ચિરાગભાઈ શિયાણી તેમજ ખોડલધામ ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ આંબલિયાની વિશેષ ઉપસ્થિતિ તેમજ બીજા અનેક ખોડલધામના કાર્યકર્તાઓની હાજરીમાં આ સુંદર મજાનું રાસ ઉત્સવનું આયોજન રાજકોટ કોઠારિયા ગામ ખાતે કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ TV7 લાઈવ ન્યૂઝ।
દિવસ એટલે કે છઠ્ઠું નોરતું છે અને અહીંયાના ખેલૈયાઓ આજના દિવસે રમવા માટે કેટલા એક્સાઇટેડ છે. ચાલો આજે આપણે એમના પાસેથી જાણીશું અને ખાસ કરીને આજે અહીંયા રાધા કૃષ્ણ કાનગોપીની થીમ રાખવામાં આવી છે તો આપણે એ પણ જોવાના છીએ. તો ચલો છેલ્લે સુધી આજે અમારા સાથે બન્યા રહેજો. આજે ખોડલધામની અંદર સરસ મજાની થીમ રાખવામાં આવી છે કાનગોપીની. તમે કૃષ્ણ ભગવાનનો સરસ મજાનો શણગાર સજ્યો છે, તમે રાધાજી બન્યા છો, તો લોકો સુધી તમે શું સંદેશો પહોંચાડવા માંગશો? લોકો તો કહે છે કે કૃષ્ણએ રાધા સાથે લગ્ન ના કર્યા, પણ લગ્ન તો એની સાથે જાય છે અલગ હોય. કૃષ્ણ અને રાધા તો એક જ છે. અને રાધાજી વિશે તમે શું કહેશો? કૃષ્ણ અને રાધાનો આજે તમે આ શણગાર ધારણ કર્યો છે, શું કહેશો રાધા અને કૃષ્ણ વિશે? રાધા આ બે નામ, બસ આ બે નામ સુખ દુઃખ મોહ માયા બધું વિસરી જાય. અને કૃષ્ણ તો આપણે બધાને જ ખબર છે કે એક એવું વ્યક્તિત્વ ન ભૂત ન ભવિષ્યથી, એટલે કૃષ્ણ જેવું તો બીજું કોઈ નહીં થાય. અને સ્પેશિયલી હું રાધા એટલે બની છું કે જેમ કૃષ્ણ ભગવાને રાધાને પ્રેમ કર્યો છે. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રેમ? એક કૃષ્ણ શીખવાડે છે. હે ભગવાન, હું બી એટલે જ રાધા બની છું કે મને બી મારો કૃષ્ણ જલ્દી પડી જાય. થેન્ક યુ વેરી મચ. એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે, અત્યારે બીજા રાઉન્ડ માટે કેવી તૈયારી છે? બહુ એક્સાઇટેડ છે. ક્યારે બીજો રાઉન્ડ આવે એના માટે. થાક્યા નથી હજી? ના હવે થોડું થાકવાનું હોય. 9 દિવસ ઘડી લેવાનું. 8-9 દિવસ આવતા હોય એક તો. તો આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે અને આ તમે સુંદર મજાનું રૂપ ધારણ કર્યું છે. આપણા દર્શક મિત્રો જે દોસ્તો જોઈ રહ્યા છે એમને જણાવશો કે આ રૂપ કોનું ધારણ કર્યું છે તમે? આ રૂપ છે શ્રી નારાયણ ભગવાનનું. અને આજે મને એમ થયું કે ગોકુળમાં તો કાન ને ગોપી હોય જ છે, પણ નારાયણ એને તો મિસિંગ છે ને, એટલે મેં આજે નારાયણનું રૂપ ધારણ કર્યું છે. અને અત્યારે આપણા જે બધા લોકો જોઈ રહ્યા છે દોસ્તો, તો એમને તમે કૃષ્ણ ભગવાનનો કોઈ એવો સંદેશ હોય જે આપવા માંગતા હોય? કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તમે કર્મ કરો અને ફળની ચિંતા ન કરો. એ વસ્તુ એને પાર્થને કીધી હતી જ્યારે એ લોકો કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો સાથે યુદ્ધ લડી રહ્યા હતા. વેરી ગુડ. આજે છઠ્ઠું નોરતું છે, તમે રમવા માટે કેટલા એક્સાઇટેડ છો? આજે છઠ્ઠા નોરતામાં અમે બહુ જ એક્સાઇટમેન્ટ છીએ રમવા માટે. અને આમે કાન ગોપીનું આજ છે તો અમે લોકો એ ટાઈપમાં આવ્યા છીએ ટ્રેડિશનલમાં, અને આજે ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. આજે તો ધૂમ મચાવીશું. તો અંદર ઓલરેડી અત્યારે રમવાનું ચાલુ થઈ ગયું છે, તમે હજી પણ સેલ્ફી પોઈન્ટ પર છો? હા, જસ્ટ બીકોઝ આજે ફોટોશૂટ થોડુંક વધારે કરવા માંગીએ છીએ, કેમ કે જે પ્રકારથી અમે ફેર કર્યા છે કપડાં એથી અમે ફોટોશૂટ કરવા માંગીએ છીએ વધારે. મેકઅપ ખરાબ થાય એ પહેલા ફોટોગ્રાફી થઈ જવી જોઈએ. હા. આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે તો તમે રમવા માટે કેટલા એક્સાઇટેડ છો? બહુ જ એક્સાઇટેડ છીએ. અમે 5 દિવસથી કન્ટિન્યુ રમીએ છીએ અને આજે પણ એટલો ને એટલો ઉત્સાહ છે રમવા માટે બધાને. તો અત્યારે રમવાનું અંદર ચાલુ થઈ ગયું છે અને તમે સેલ્ફી પોઈન્ટ પર છો. આ તો સેલ્ફી પાડી, પહેલા સેલ્ફી તો પાડવી પડે ને, કારણ કે રોજ નવા કપડાં પહેરીએ તો અમને હરખ તો હોય ને કે અમે પહેલા અમારે આ ગ્રાઉન્ડનો અમારો ફોટો પાડીએ, પછી અમે રમવા માટે એટલે એક્સાઇટમેન્ટ છીએ. જય માતાજી. જય માતાજી. ખોડલધામ આપણે આ ડિસ્કો દાંડિયા છે, એમની અંદર ખેલૈયાઓ તો આજે છઠ્ઠા દિવસે પણ રમવા માટે તૈયાર છે. તો તમારી વ્યવસ્થા અને અહીંયાનું આયોજન વિશે થોડી માહિતી આપજો. અહીંયા ફૂલ વ્યવસ્થા રાખેલી છે અને 4000 થી 4500 ડિસ્કો દાંડિયાવાળા ક્લાસીસ કરી રહ્યા છે અને રમવામાં ફૂલ સગવડ છે અને ખોડલધામ સાઉથ ઝોનની પૂરેપૂરી તૈયારી છે. આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે, છઠ્ઠું નોરતું છે, તો તમે રમવા માટે કેટલા ઉત્સુક છો અને છઠ્ઠા દિવસે કેટલી એનર્જી છે? અમે છેલ્લા 6 દિવસથી અહીંયા આવીએ છીએ અને અમને અહીંયા આની સાઉન્ડ સિસ્ટમ ને એ બધું બહુ જ મજા આવે છે. અમે તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, અમે નોર્થ ઝોનમાં જતા હતા પહેલાં. આ વાર અહીંયા બહુ એટલે બહુ જ મજા આવે છે. 4000થી વધુ ખેલૈયાઓ અહીંયા રમવા આવે છે આ સાઉથ ઝોનમાં. અને કાન ગોપીનો પ્રોગ્રામ રાખેલો છે અહીંયા. આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ, છઠ્ઠું નોરતું છે, રમવા માટે કેટલા એક્સાઇટેડ છો? બહુ જ એક્સાઇટેડ છે. અત્યારે તો અમે રાધા ગોપી કાન ગોપી જે કાનુડા બહેના છે, અમે બધા રાધા બહેના છીએ અને હજી અડધી કલાક અહીંયા સ્પેન્ડ કરશું સેલ્ફી ઝોનમાં. ઓલરેડી અંદર રમવાનું ચાલુ થઈ ગયું છે અને તમે અડધી કલાકથી આ સેલ્ફી પોઈન્ટ પર છો, શું કહેશો?